વેલકમ બેક ટુ સાયન્સ ક્લાસ. આપણે ત્રીજા પાઠની અંદર આગલા લેક્ચરમાં સંયોગીકરણના નિયમો અને પરમાણુઓ વિશે જોયું. તમારે પરમાણુય દળ છે એ કોર્સમાંથી નીકળી ગયું છે, એટલે હવે આપણે આગળનો મુદ્દો છે જોઈએ. અણુ એટલે શું, એવું તમારે હેડિંગ મારેલું છે મુદ્દામાં. તો અણુ એટલે પરમાણુઓનો સમૂહ. બરાબર. અણુ એટલે શું છે? ઓકે, અણુ એટલે પણ જથ્થામાં રહેલા પરમાણુ નહીં. એટલે એની ચોક્કસ વ્યાખ્યા કહીએ તો કોઈ પણ તત્વ કે સંયોજનનો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નાનામાં નાના કણને અણુ કહે છે. એટલે પરમાણુઓનો જથ્થો એવું નહીં, પણ બે કે તેથી વધુ પરમાણુઓ પરસ્પર આકર્ષણથી કે રાસાયણિક બંધ દ્વારા સંયોજાયેલા હોય ત્યારે તે અણુ બનાવે છે. આકર્ષણ કે રાસાયણિક બંધ દ્વારા આકર્ષાઈને અણુ બનાવે છે. હવે જો અણુઓ છે એના બે પ્રકાર છે. બરાબર. અણુના બે પ્રકાર છે. એમાં પહેલો તત્વનો અણુ. તો આપણે આગળ જોયું ડાલ્ટનની અભિધારણામાં કે દરેક તત્વ નિશ્ચિત દળ ધરાવતા, નિશ્ચિત રાસાયણિક ગુણધર્મ ધરાવતા પરમાણુનું બનેલું છે. દરેક તત્વ એક એક વિશિષ્ટ પરમાણુ ધરાવે છે, આપણે એમ કહી શકીએ. અને જુદા જુદા તત્વોના પરમાણુઓ જુદા જુદા હોય છે. પરંતુ દરેક તત્વ છે એ ફક્ત પરમાણુ સ્વરૂપે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો હોતો નથી. એટલે વ્યવહારમાં અથવા તો કુદરતી રીતે મળી આવતા વિવિધ તત્વો છે એ એક સાવ સૂક્ષ્મ પરમાણુના સ્વરૂપે નથી મળી આવતો, પરંતુ એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો હોય એવું આપણે અણુ એક લેવા જઈએ તો એક પરમાણુ પણ હોઈ શકે, બે પરમાણુ પણ હોઈ શકે, ત્રણ પરમાણુ પણ હોઈ શકે. પરંતુ તત્વનો અણુ એટલે શું? તો કે એક જ તત્વના પરમાણુઓ પરસ્પર સંયોજાઈને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા કણમાં ફેરવાય તેને તત્વનો અણુ કહેવાય. બરાબર. તત્વનો અણુ છે એ કેવો હોય છે? તો કે તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો હોય. એમાં એક પરમાણુ પોતે પણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો હોઈ શકે, બે પરમાણુઓ ભેગા થાય અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો હોઈ શકે. દાખલા તરીકે ધાતુઓ બધી છે, એલ્યુમિનિયમ, સોડિયમ, તો એના પરમાણુ આખો જથ્થામાં હોય પણ દરેક પરમાણુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એવી રીતે આર્ગોન, હિલિયમ જ્યાં નિષ્ક્રિય વાયુઓનો એક પરમાણુ જ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, તો એનો એક પરમાણુ અણુ તરીકે એટલે
ઓળખાય છે, તે તત્વનો એક પરમાણુય અણુ છે એમ કહેવાય. એવી જ રીતે ઓક્સિજન લઈએ તો ઓક્સિજન વાયુ આપણે લઈએ તો ઓક્સિજનનો અણુ કે ઓક્સિજન વાયુનો અણુ એમ કહીએ તો બે ઓક્સિજનના પરમાણુઓ પરસ્પર જોડાય O2, એવી રીતે હાઇડ્રોજનમાં H2, નાઇટ્રોજનમાં N2. તો જો બબે પરમાણુઓ પરસ્પર એકબીજા સાથે સંયોજાય અને જે તે તત્વનો અણુ બનાવે છે, તો આ બધાને દ્વિપરમાણુય અણુ કહેવાય. એવી રીતે કેટલાક છે ત્રિપરમાણુય અણુ હોય કે જેમાં ત્રણ તત્વો પરસ્પર એકબીજા સાથે સંયોજાય અને ત્રણ બનાવે તે ચાર વાળા હોય, પછી એમ આગળ વધતા જાય પછી વધારે હોય તેને બહુપરમાણુય કહેવાય. તો આ સાથે મેં એક કોષ્ટક મૂક્યું છે, એની અંદર જુદા જુદા તત્વો છે એના અણુઓના સંખ્યાના આધારે, એની પરમાણુયતાના આધારે પ્રકાર આપ્યા છે. એક પરમાણુય અણુ, દ્વિપરમાણુય અણુ, એવી રીતે. તો એ આપણે જોઈ લઈશું. અહીં ધાતુના ઉદાહરણ આપ્યા છે અને અધાતુના ઉદાહરણ આપ્યા છે, જેમાં અધાતુ એક પરમાણુય, દ્વિપરમાણુય, ત્રિપરમાણુય અને ચતુપરમાણુય, બહુપરમાણુય અલગ અલગ પરમાણુયતા ધરાવતા અણુઓ બનાવે છે, જ્યારે ધાતુઓ બધી એક પરમાણુય અણુઓ બનાવે છે. આ કોષ્ટકમાં છે ને તમને ત્રિપરમાણુય અણુનું ઉદાહરણ નથી આપ્યું. ઓઝોન O3 એ ત્રિપરમાણુય અણુનું ઉદાહરણ છે, એ તમે એમાં ઉમેરી દેજો. અને એમાં દરેકના નામ આપ્યા છે પણ અણુસૂત્ર નથી આપ્યા, તો એ પણ તમે શોધીને ઉમેરી દો. જેમ મેં કીધું ઓઝોન તો O3, ફોસ્ફરસ તો P4, બહુપરમાણુય અણુ જેમાં સલ્ફર લખ્યું છે તો S8, એના 8 પરમાણુઓ ભેગા થઈ અને એક અણુ બનાવે છે, તો એને S8 એમ એનું અણુસૂત્ર એની બાજુમાં લખી નાખવાનું. એટલે અણુને દર્શાવવા માટે જે સંકેત વપરાય છે એનું અણુસૂત્ર તરીકે પણ ઓળખાય છે, તો એ દર્શાવતા પણ સાથે શીખી લેવાનું. બરાબર. આ બધા તત્વના અણુ થયા. એવી જ રીતે સંયોજનના અણુઓ હોય તો સંયોજન છે એક જ તત્વના પરમાણુઓ પરસ્પર સંયોજાઈને ન બને. બે કે તેથી વધુ જુદા જુદા તત્વના પરમાણુઓ, બે કે તેથી વધુ જુદા જુદા તત્વના પરમાણુઓ પરસ્પર નિશ્ચિત પ્રમાણમાં સંયોજાઈને સંયોજનનો અણુ બનાવે છે. સંયોજનના અણુઓ હોય એ એક પરમાણુય ન હોય, કોઈ એક જ પરમાણુ હોય એ તત્વનો અણુ હોઈ શકે, પરંતુ સંયોજનનો અણુ હોઈ શકે નહીં. કેમ એની વ્યાખ્યામાં જ લખ્યું છે ઓછામાં ઓછા બે કે તેથી વધુ પરમાણુઓ પરસ્પર સંયોજાય અને નિશ્ચિત પ્રમાણમાં પાછા સંયોજાઈને સંયોજનના અણુનું નિર્માણ કરે છે. તો તમે જુઓ HCl તો એક હાઇડ્રોજનનો એક ક્લોરીનનો બે પરમાણુ આવેલા છે, તો એ દ્વિપરમાણુય સંયોજનનો અણુ કહેવાય. એવી રીતે પાણી H2O તો બે હાઇડ્રોજનના અને એક ઓક્સિજનનો, એટલે કુલ 3 પરમાણુઓ છે તો એ ત્રિપરમાણુય સંયોજનનો અણુ કહેવાય. પછી એમોનિયા NH3, એક નાઇટ્રોજનનો અને 3 હાઇડ્રોજનના, એટલે ટોટલ 4 પરમાણુઓ એમાં આવેલા છે, તે ચતુઃપરમાણુય સંયોજનનો અણુ કહેવાય. પણ એવી જ રીતે KMnO4 લો તો ઘણા બધા છે. આ 4 ઓક્સિજનના, એક મેંગેનીઝનો, એક પોટેશિયમ, તો 6 પરમાણુ છે. તો પછી એને બહુપરમાણુય અણુ તરીકે ઓળખવામાં આવે. તો તત્વના અણુ હોય એના બધા જ પરમાણુ એક સરખા હોય છે,
સંયોજનના અણુના બધા જ પરમાણુઓ બે કે તેથી જુદા જુદા તત્વોના પરમાણુઓ હોય છે, બરાબર. હવે સંયોજનના અણુઓ નિશ્ચિત પ્રમાણમાં સંયોજાય છે એ આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ. આમ જોઈએ તો આપણે બીજા પાઠનું ઉદાહરણ છે પાણીનું, એ જોયું. બીજા પાઠમાં સંયોજન વિશે અભ્યાસ કર્યો ત્યારે આપણે જોયું હતું કે પાણી છે એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન નિશ્ચિત પ્રમાણથી જોડાયેલા હોય. તો હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ, તો પરમાણુનો ગુણોત્તર કેટલો? તો 2:1. પણ દળનો ગુણોત્તર અથવા તો કેટલા પ્રમાણમાં જોડાયેલા છે? આપણે નિશ્ચિત પ્રમાણનો નિયમ આગલા મુદ્દા લેક્ચરની અંદર ભણ્યા હતા. એમાં આપણે જોયું હતું કે તેઓ દળથી જે પ્રમાણમાં છે એનો ગુણોત્તર કેટલો? તો કે ભાઈ 1:8. બરાબર. તો એવી રીતે તમારા પુસ્તકમાં જે કોષ્ટક આપ્યું છે એ મેં તમને આ સ્ક્રીન ઉપર મૂક્યું છે. જુદા જુદા સંયોજનના અણુની અંદર ભાગ લેતા તત્વના નામ અને તે તત્વો પરસ્પર કેટલા પ્રમાણથી સંયોજાયેલા છે તે ખ્યાલ આવે. આ કોષ્ટકમાં પહેલી કોલમમાં સંયોજનના નામ લખ્યા છે, બીજી કોલમમાં તેમાં ભાગ લેતા પરમાણુઓના નામ લખ્યા છે અને ત્રીજી કોલમમાં તે પરમાણુઓના દળથી પ્રમાણ જણાવ્યા છે. તો સૌથી પહેલું સંયોજન પાણી છે. તો પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વો ભાગ લે છે અને 1:8 દળથી પ્રમાણમાં સંયોજાય છે. એ જ રીતે એમોનિયા નાઇટ્રોજન અને હાઇડ્રોજનથી બનેલું સંયોજન છે, જેમાં એ બંનેનું દળથી પ્રમાણ 14:3 આપેલું છે. અને ત્રીજું સંયોજન કાર્બન ડાયોક્સાઇડ છે, જેમાં કાર્બન અને ઓક્સિજન તત્વો સંયોજાયેલા છે, જેનો દળથી ગુણોત્તર 3:8 છે. કોઈ પણ સંયોજનનો અણુ આપણે લઈએ, બરાબર, તો એક અણુ અલગથી છૂટો પાડી એનો અભ્યાસ કરવો સરળ રહેતો નથી. એટલે હંમેશા સંયોજનના અણુ, એની અંદર રહેલા તત્વના પરમાણુઓ, એનો નિશ્ચિત પ્રમાણ, એ બધું જાણવું હોય તો ચોક્કસ જથ્થાની અંદર પરમાણુઓ લઈ અને પછી એના આધારે એની અંદર રહેલા પરમાણુઓની સંખ્યા જાણી શકાય છે. એટલે તમને જે બીજી પ્રવૃત્તિ આપી છે એમાં પાણીના અણુની અંદર સંખ્યા, પરમાણુઓની સંખ્યા શોધવી કેવી રીતે જોઈએ? તો કે પાણીના અણુ એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન, બરાબર. હાઇડ્રોજનના અને ઓક્સિજનના દળ કેટલા? તો એ આગળ ઓલું કોષ્ટક છે એમાંથી તમારે પરમાણુ દળવાળો મુદ્દો નીકળી ગયો છે, નહીં તો તમને ખ્યાલ હોય. 1 યુનિટ અને 16 યુનિટ. પછી એ બંને પાણીના અણુમાં રહેલી સંખ્યા કેટલી? બરાબર. તો તમને દળનો ગુણોત્તર અને પરમાણુય દળ બંને આપ્યું છે. કોઈ પણ સંયોજન માટે તમને અહીંયા આપ્યું હોય કે દળથી ગુણોત્તર 1:8 છે. તો એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો એમ આપ્યું હોય. એટલે નિશ્ચિત પ્રમાણમાં આપણે જોયું હતા ને, જે તત્વનું નામ પહેલા હોય એનું દળ આગળ, પછી હોય એનું દળ પાછળ. તો આ દળથી પ્રમાણ છે. તો હવે આપણને પરમાણુ દળ આપી દીધા હોય તો એ સંયોજનમાં જે તે પરમાણુની સંખ્યા આપણે જાણી શકીએ છીએ. કેવી રીતે? તો કે અહીંયા દળથી જે પ્રમાણ આપ્યું છે એ આ છે. એનું મૂળ દળ કેટલું છે? તો કે આ છે, બરાબર. એવી જ રીતે અહીંયા દળથી પ્રમાણ આપ્યું એ કેટલું છે? તો કે 8 છે. એનું મૂળ દળ કેટલું છે? 16 છે. આનો ગુણોત્તર કરીએ તો 1 અને આનો કરીએ તો 1/2. એટલે જ્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજાતા હોય ત્યારે હાઇડ્રોજનનો એક પરમાણુ હોય આખો, તો એની સામે ઓક્સિજનનું અડધું દળ જોઈએ.
બરાબર. તો ક્યારે અડધું દળ આપણે લેતા નથી. એને આપણે સરેરાશ લઈએ કે ભાઈ 1 અને 2, તો આના 2 અણુ લઈએ તો આનો ડબલ કરો, આનું ડબલ કરો, તો આના 2 એકાને 2 અણુ હોય ત્યારે આનો 1 અણુ હોય એવું સંયોજન બને. બરાબર. એટલે પાણીના અણુ સૂત્રમાં આપણે H2O એમ લખીએ છીએ. તો કોઈ પણ સંયોજનના અણુમાં રહેલા આવું દળથી એનું નિશ્ચિત પ્રમાણ આપેલું હોય અને એનો ગુણોત્તર આપેલો હોય તો આપણે એનું અણુ સૂત્ર શોધી શકીએ. બરાબર. એવા બીજું પણ આપેલું છે કે એમોનિયા. તો અહીંયા એમોનિયાનું કોષ્ટક બનાવું છું. જો NH3 એમોનિયા છે. બરાબર. પણ આપણને આ અણુ સૂત્ર ખબર નથી. આપણને એમ કીધું કે એક એવું સંયોજન છે જેમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન પરમાણુ જે 3 ગુણોત્તરથી જોડાયેલા છે, તો એનું અણુ સૂત્ર જણાવો. તો આપણે આની અંદર શું કીધું, એને આપ્યું નથી. એમ કીધું કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન 14:3 થી જોડાયેલા છે. તો કે નાઇટ્રોજન હાઇડ્રોજન દળથી ગુણોત્તર પછી લઈએ. એનું મૂળ પરમાણ્વીય દળ કેટલું છે અહીંયા લખવાનું. તો આનું પરમાણ્વીય દળ 14, આનું પરમાણ્વીય દળ 3. હવે એના પરમાણ્વીય દળનો ગુણોત્તર છે એની સાથે એની સરખામણી કરો. 14/I14 અને I14 એટલે 14/14 બરાબર 1. બરાબર. હવે આનું પરમાણ્વીય દળ છે હાઇડ્રોજન E1 છે, 1, અને એનું જે દળથી પ્રમાણ આપ્યું છે એ કેટલું છે તો કે 3. તો કે 3/1 બરાબર 3. તો કે નાઇટ્રોજનનો 1 પરમાણુ હોય તો એની સામે હાઇડ્રોજનના 3 પરમાણુ હોય એટલે એમોનિયાનું અણુ સૂત્ર બને NH3. બરાબર. એટલે તમને એવું કીધું હોય કે કોઈ પણ જુદા જુદા તત્વોના નામ આપ્યા, એમાં તમને કોષ્ટકની અંદર ત્રીજું કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એનું દળથી પ્રમાણ આપ્યું છે કે કાર્બન અને ઓક્સિજન પરસ્પર 3:8ના દળ પ્રમાણથી જોડાયેલા છે. તો તે કયું સંયોજન બનશે? તો કાર્બન ઓક્સિજન. કાર્બનનો પરમાણુય દળ 12, ઓક્સિજનનો 16. દળ અને ગુણોત્તર, આ દળથી ગુણોત્તર છેદમાં પરમાણ્વીય દળ. તો આપણને કાર્બન અને ઓક્સિજનનું પરમાણ્વીય દળ 3 જે પાના નંબર 36 ઉપર સૌથી આ બાજુ બીજા પાઠમાં સૌથી ઉપર જે કોષ્ટક આપ્યું છે ને એ ઉદાહરણ એમાંથી આપણે આ એક પ્રેક્ટિસ માટે લઈએ છીએ. તો જો આ કાર્બનનું કહેવાય અને આ ઓક્સિજનનું કહેવાય. તો કાર્બનના 3, બરાબર. તો એમાં તમને એવી રીતે મૂકવાનું કીધું છે કે દળથી ગુણોત્તર જે આપ્યો છે એને અંશમાં લખો અને એનું પરમાણ્વીય દળ છેદમાં લખો. તો દળથી ગુણોત્તર 3 આપ્યો છે, પરમાણ્વીય દળ 12. એવી રીતે ઓક્સિજનનો 16 પણ એનું દળથી ગુણોત્તરમાં 8, 8/16. 8 દુ 16 એટલે અહીંયા આવ્યું 1 ચતુર્થાંશ, અહીંયા આવ્યું 1 દૂતીયાંશ. હવે જો બંનેને પૂર્ણાંક કરવા હોય તો તમારે એને સરખા વડે ગુણવા પડે. તો આને 4 વડે ગુણો, આને 4, તો અહીંયા 1 થઈ જાય, અહીંયા 2 દુ 4 એટલે અહીંયા 2 થઈ જાય. તો કે એક કાર્બન સાથે 2 ઓક્સિજન સંયોજાયેલા છે. અહીંયા મળે એ આપણને શું મળે? પરમાણુની સંખ્યા. બરાબર. એટલે કાર્બન અને ઓક્સિજન, કાર્બન 1, ઓક્સિજન 2. તો CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુનું અણુ સૂત્ર મળ્યું. એટલે એનો અણુ છે એમાં કાર્બન અને ઓક્સિજનનું પરમાણુથી દળ 1, પરમાણુથી ગુણોત્તર 1/2 છે તેમ કહેવાય. સારું, આવું પૂછાતું નથી પણ એક ઉદાહરણ એ લોકોએ આપ્યું છે તો એવું પૂછી શકાય. એટલે મેં તમને બીજા 2 ઉદાહરણ દ્વારા સમજાવ્યું.
તમને દળથી ગુણોત્તર પણ આપી દે અને દરેક તત્વનો પરમાણુય દળ પણ આપી દે. પછી તમારે ખાલી એટલું કરવાનું રહે કે પરમાણુય દળ આપી દીધું હોય, દળથી ગુણોત્તર આપી દીધો હોય તો ભાગી નાખવાનો અને પછી પૂર્ણાંકમાં અણુની સંખ્યા લઈ લેવાની. સારું, અહીંયા આપણે સંયોજનનો અણુ, તત્વનો અણુ બંને જોયા અને બંનેના કેટલાક ઉદાહરણ જોયા. હવે છે આયન. આયન એટલે શું? તો જો આયન એટલે શું હોય છે તો કે ધાતુઓ અને અધાતુ. તમે તત્વનો અભ્યાસ 8મામાં કર્યો છે, થોડું ઘણું તમને ખ્યાલ પણ છે. ડિટેલમાં બધું 10મામાં આવશે કે દરેક તત્વ છે એ પરમાણુનો બનેલો હોય, એના ન્યુક્લિયસની અંદર પ્રોટોન આવેલા હોય, બહારની બાજુ ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં ફરતા હોય. તો આ ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે આગળ જોઈ. પરમાણુના નમૂના જોયા, રુથરફોર્ડનો પરમાણુ નમૂનો, નીલ્સ બોરનો પરમાણુ નમૂનો. એના ઉપરથી આપણે એટલી ખબર પડી ગઈ કે તત્વનો અણુ એ ધાતુનો હોય કે અધાતુનો હોય, એની અંદર વીજભારિત કણો આવેલા છે. આવા વીજભારિત કણો છે એ કયા? તો કે ધન વીજભારિત કણ, કણ કયો? તો કે પ્રોટોન. અને ઋણ વીજભારિત કણ કયો? તો કે ઇલેક્ટ્રોન. કોઈ પણ પરમાણુ હોય તો પરમાણુમાં જેટલા પ્રોટોન બરાબર એટલા જ ઇલેક્ટ્રોન જોવા મળે. એટલે બંનેના વીજભાર સમાન હોય એટલે પરમાણુ પોતે તટસ્થ હોય. પરંતુ જ્યારે એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે ત્યારે ચોક્કસ સંયોગીકરણના નિયમો અનુસાર એ કાં તો ઇલેક્ટ્રોન મેળવે અને કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે. જો એ ઇલેક્ટ્રોન મેળવે તો પ્રોટોનની જેટલી સંખ્યા હતી એ તો બદલાતી નથી, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા 1, 2 જેટલા મેળવે છે એટલા પ્રમાણમાં વધે છે. તો એટલા પ્રમાણમાં ઋણ વીજભાર વધે છે. ત્યારે એ પરમાણુ તટસ્થ ન રહેતા વીજભારિત કણ બને છે. આવા વીજભારિત કણને આયન કહે છે. એ જ રીતે જો એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મેળવતો નથી પરંતુ ગુમાવે છે તો પ્રોટોનની સંખ્યા તો જેટલી છે એટલી ને એટલી રહે છે, પરંતુ એનામાંથી ઇલેક્ટ્રોન જેટલા દૂર થઈ જાય છે, બરાબર, તો 1 ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો કે 2 ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો, એને અનુસાર એના ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે અને પ્રોટોનની સંખ્યા તો જે છે તે રહે, પણ એને લીધે ધન વીજભાર વધી જાય છે. બરાબર, તો આ ધન વીજભારિત આયન બને છે. એટલે આમ કોઈ પણ પરમાણુ જ્યારે વીજભાર ધારણ કરે છે ત્યારે તે આયન તરીકે ઓળખાય છે. આયન કોને કહેવાય એમ આપણે લખીએ કે કોઈ પણ ધાતુ કે અધાતુના અણુ પરમાણુઓ, એટલે કે કોઈ પણ પરમાણુ વીજભારિત બને, એટલે કે ધન વીજભારિત કે ઋણ વીજભારિત ગમે તે, ત્યારે તે આયન તરીકે ઓળખાય છે. આયનોના 2 પ્રકાર. એક ધન વીજભારિત આયન અને બીજો ઋણ વીજભારિત આયન. તો આયનના 2 પ્રકાર છે.
ધન વીજ ભારિત આયન અને બીજો ઋણ વીજ ભારિત આયન. બરાબર. જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે તે ઋણ વીજ ભારિત આયન બને છે. હમણાં સમજાયું એમ, ઇલેક્ટ્રોન મેળવે છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે એટલે ઋણ વીજભારની માત્રા વધે છે એટલે આયન છે એ એટલે ઈ આયન ઋણ વીજભારિત આયન તરીકે ઓળખાય. જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે તે ધન વીજભારિત આયન બને છે. આમ આયનના બે પ્રકાર, ધન વીજભારિત અને ઋણ વીજભારિત. આપણે એક ઉદાહરણ જોઈએ. તમારે કારણે આવે છે કે મીઠું છે, મીઠું એટલે ભૂસી નાખ. પણ આની એક લાક્ષણિકતા હજુ લખવાની બાકી છે, આની નીચે લખી નાખજો કે પરમાણુ જ્યારે આયન બને છે બરાબર, ત્યારે એ પરમાણુ તરીકે જેટલા ઇલેક્ટ્રોન ધરાવતો હતો એનાથી વધુ કે ઓછા ધરાવે છે એટલે એની ઇલેક્ટ્રોન રચના બદલાઈ જાય છે. ઇલેક્ટ્રોન રચના બદલાઈ જાય એટલે આપોઆપ એના ગુણધર્મ બદલાઈ જાય છે. એટલે અહીંયા લખીએ પરમાણુ આયન બને ત્યારે તેની ઇલેક્ટ્રોન રચના બદલાય છે. તેથી તેના ગુણધર્મો પણ બદલાય છે. આના ઉપરથી એક કારણ પૂછાય છે કે મીઠું એનું રાસાયણિક નામ છે સોડિયમ ક્લોરાઇડ. એક સોડિયમના અણુ અને એક ક્લોરીનના અણુના સંયોજાવાથી બને છે. તો સોડિયમ છે ખૂબ જ સક્રિય ધાતુ છે. તમે 8મામાં જોઈ ગયા ધાતુ વાળો પાઠ 8મામાં આવતો હતો તો સોડિયમ એટલી બધી સક્રિય છે ને હવામાં ખુલ્લી ન રાખી શકાય, પાણીના સંપર્કમાં ન આવવા દેવાય ને તો એ ધડાકાભેર સળગી ઉઠે છે. એને કેરોસીનમાં રાખવી પડે છે. આટલી બધી સક્રિય ધાતુ છે બરાબર. તો આપણા શરીરમાં તો કેટલું બધું પાણી છે, એમાં એ ધાતુ ગઈ હોય તો આપણને શરીરની અંદર આગ લાગી જવી જોઈએ ને, પણ એવું થતું નથી. એવી જ રીતે ક્લોરીન છે એ ઝેરી વાયુ છે, આ સક્રિય ધાતુ છે. છતાં એના એ બંને પરમાણુઓના સંયોજનથી બનેલું મીઠું ખાવા લાયક છે. કારણ આપે ત્યારે આપણે એમ કહેવાય કે સોડિયમ એક સક્રિય ધાતુ છે, એનો પરમાણુ ક્રમાંક 11 છે, એની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 1 છે. બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન ધરાવે છે એટલે એક સંયોજકતા ધરાવે છે બરાબર. એટલે તેના ગુણધર્મો એની આ રચના આધારિત હોય છે. પછી જ્યારે તે સોડિયમ પ્લસ આયન બને છે ત્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે 2 અને 8 ઇલેક્ટ્રોન રચના ધરાવે છે બરાબર. આવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લીધા પછી એનામાં એક ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયા પછી એ ધન વીજભારિત આયન બની જાય છે. એ હવે સોડિયમ પરમાણુ રહેતો નથી, પરંતુ સોડિયમ ધન વીજભારિત આયન બની જાય છે. પરમાણુ કરતા આયનના ગુણધર્મ જુદા છે. અહીંયા દેખ્યું છે આયન બને ત્યારે ઇલેક્ટ્રોન રચના બદલાય છે એટલે એના રાસાયણિક ગુણધર્મો બદલાય છે. એ જ રીતે
ક્લોરીન ઝેરી વાયુ છે એનો પરમાણુ ક્રમાંક 17 છે. એની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 7 છે. એની સંયોજકતા 1 છે. પરંતુ એક ઇલેક્ટ્રોન મેળવી અને જ્યારે Cl માઇનસ ક્લોરાઇડ આયન બને ત્યારે એના ઇલેક્ટ્રોન કેટલા થઈ જાય છે? 2, 8 અને 8, એટલે કે કુલ 18 ઇલેક્ટ્રોન થઈ જાય છે. એટલે પહેલા પરમાણુ હતો ત્યારે તે આ ઇલેક્ટ્રોન રચના આધારિત રાસાયણિક ગુણધર્મો ધરાવતો હતો, પરંતુ જ્યારે તે આયન બની જાય છે એની ઇલેક્ટ્રોન રચના બદલાઈ જાય છે, એટલે એના રાસાયણિક ગુણધર્મોમાં પણ બદલાવ આવે છે. હવે આ બંને આયનો વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી પરસ્પર પ્રબળ આકર્ષણ બળને કારણે સંયોજન બનાવે છે. એને આપણે સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું કહીએ છીએ અને તે ખાવા લાયક હોય છે. જો આ કારણ હું લખાવતી એટલે નથી કે પુસ્તકમાં તમને બેઠું આપ્યું છે. પેજ નંબર 36માં નીચેના ફકરામાં ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ લે અને આ બાજુએ આ પૂરું થાય છે ત્યાં સુધી છે, બરાબર. એટલે આયન અને અણુ પરમાણુઓ પરસ્પર અલગ અલગ જુદા જુદા ગુણધર્મ ધરાવતા હોય છે. તો આજે આપણે એટલું રાખીએ. આની સાથે જે કોષ્ટક આપ્યું છે ને આયનીય સંયોજનોનું, કે જે ધન આયન અને ઋણ આયનના સંયોજાવાથી બનેલા સંયોજનો છે, એવા સંયોજનોનું અને એમાં રહેલા તત્વોનું દળથી પ્રમાણ પણ આપેલું છે. તો એ આની સાથે સમજાવું છું. આ કોષ્ટકમાં પહેલું આયનીય સંયોજન કેલ્શિયમ ઓક્સાઇડ છે, જેમાં જોડાતા તત્વો કેલ્શિયમ અને ઓક્સિજન છે, જેનો દળથી ગુણોત્તર 5:2 છે. બીજું સંયોજન મેગ્નેશિયમ સલ્ફાઇડ છે, જેમાં જોડાતા તત્વો મેગ્નેશિયમ અને સલ્ફર છે, જેનો દળથી ગુણોત્તર 3 અને 4 છે. ત્રીજું સંયોજન સોડિયમ ક્લોરાઇડ છે. એના વિશે તો આપણને ખબર જ છે કે તેમાં સોડિયમ અને ક્લોરીન તત્વો આવેલા છે અને એનો દળથી ગુણોત્તર 23:35.5 છે. તો આવી રીતે ઘણા બધા સંયોજનો અને એની અંદર આવેલા દળથી ગુણોત્તર તમારે પુસ્તકમાં આપ્યા છે. આવા કોષ્ટકને યાદ રાખી લેવાના, ભવિષ્યમાં આપણને કામ આવશે. તો આ સાથે આજનો પીરિયડ આપણે અહીં પૂરો કરીએ છીએ. થેન્ક યુ.